તો રાજ્યમાં વરસાદ બાદ શહેરોના હાલ બેહાલ થયા છે। જુદી જુદી સમસ્યાના કારણે શહેરીજનો ત્રસ્ત છે। કોઈક ખાડારાતથી પરેશાન છે તો કોઈક પાણીનો નિકાલ ન થતા પરેશાન છે તો કોઈક રોગચાળાના ભરડાથી મુશ્કેલીમાં મુકાયા છે। જનતા ત્રસ્ત છે પણ તંત્ર હજી એ તેની મસ્તીમાં મસ્ત છે। લોકો ફરિયાદ કરી કરીને થાકી ગયા પણ તેમની સમસ્યા હજી તેમની તેમ જ છે। વર્ષથી પહેલાં કરોડો રૂપિયાનો આમાં ખર્ચો કરી નાખ્યો પણ એ માયલું કાંઈ अमने પણ જનતાને દેખાતું નથી। सामान्य व्यक्ति अगर घर से निकल रहा है आज की डेट में तो वो ये सोच के निकल रहा है कि मैं सकुशल अपने घर पहुंचूं। 6 मास अगाઉ रोड बन्यो હતો અત્યારે એ રોડની પરિસ્થિતિ દયનીય બની છે। આજે અમે રોડોના ખાડા પુરાવા માટે સરકાર સામે રોડ પર ઉતરવું પડ્યું છે। રાજ્યમાં વરસાદ બાદ નાના શહેરોથી લઈ મોટા શહેરોની હાલત બદથી બદતર જોવા મળી રહી છે। ક્યાંક વરસાદી પાણીનો ભરાવો દેખાઈ રહ્યો છે, ક્યાંક ગંદકીના ઢગલા દેખાઈ રહ્યા છે। તેમાં રોડ રસ્તા પર ફેલાયેલા ખાડા રાજે હદ કરી દીધી છે। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો કચ્છના ગાંધીધામના છે, જ્યાં ખખડધજ રોડ રસ્તાથી વાહન ચાલકોની કમર તૂટી ગઈ છે। ગાંધીધામના લોકો ઘરેથી પ્રભુને હાથ જોડીને નીકળે છે કે આવા મોંઘવારીના સમયે અમને ખાડામાં ન પાડતો। रोड रस्तों की ऐसी समस्या है कि आप अगर घर से निकलेंगे तो मैं समझता हूँ कि प्रभु को याद करके निकलेंगे, भगवान को याद करके निकलेंगे कि ये भगवान हमें सही सलामत घर पहुँचाना। महंगाई इतनी है, कमाइयाँ कम है, अगर गलती से भी हमारी गाड़ी खड्डे में गई और गाड़ी खड्डे में जाने के बाद अगर हम गिर गए और अगर हमारे हाथ पे टूट गए तो हमें जो अस्पताल का खर्चा है वो कितना महंगा पड़ेगा। तो सामान्य व्यक्ति अगर घर से निकल रहा है आज की डेट में तो वो ये सोच के निकल रहा है कि मैं सकुशल अपने घर पहुँचूँ। તો આવા જ કંઈક હાલ વડોદરાના કરજણ પંથકના થયા છે। નારેશ્વરથી પાલેજને જોડતો રોડ 6 મહિના પહેલા 32 કરોડના ખર્ચે બન્યો હતો, પણ હાલ તેમાં 1 થી 1.5 ફૂટ જેટલા મોટા મોટા ખાડા પડી ગયા છે। વાહન ચાલકો જીવ હથેળીમાં લઈને વાહન ચલાવે છે। 6 માસ અગાઉ રોડ બન્યો હતો અત્યારે એ રોડની પરિસ્થિતિ દયનીય બની છે। 6 મહિના પહેલાં જ બન્યો છે ને અત્યારે એટલા બધા ઊંડા ખાડા પડી ગયા છે કે જેની કોઈ હદ જ નથી। 1 થી 1.5 ફૂટના ખાડા છે આખા સદંતર રોડ ઉપર ને અહીં અસંખ્ય વાહનો ચાલે છે, મોટરસાયકલ ને 4 વ્હીલ તો ચલાવવાની જ ખબર પડે એવી નથી। ભરૂચના ઝઘડિયામાં રોડ રસ્તાની બિસ્માર હાલત મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આંદોલન શરૂ કર્યું, જેના પગલે ભરૂચ પોલીસે ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસેથી ચૈતર વસાવાની અટકાયત કરી હતી। ચૈતર વસાવા કહી રહ્યા છે કે 7 દિવસમાં રોડ રસ્તાનું સમારકામ નહીં થાય તો અમે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરીશું। અમે ભરૂચ જિલ્લાના તમામ સાથીઓ સાથે રસ્તા પર ઉતરવું પડ્યું છે અમને। તમે જોઈ લો, સરકાર જ્યારે આપણે ગાડી લેતા હોઈએ છીએ ત્યારે રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, પછી ટોલ ટેક્સ જેવા અનેક પ્રકારના લાખો રૂપિયાના આપણે ટેક્સ ભરીએ છીએ, છતાંય આજે ખાડા એટલા બધા અહીંયા ભરૂચ જિલ્લામાં પડ્યા છે। તમે અંકલેશ્વરથી વાલિયા રોડ જોઈ લો, તમે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ જોઈ લો, તમે દહેજને જોડતો રોડ જોઈ લો। ભરૂચના ડોક્ટરોના મત મુજબ આજે 60% કમર દર્દીઓ વધી ગયેલા છે। એટલા માટે આજે અમે રોડોના ખાડા પુરાવા માટે સરકાર સામે રોડ પર ઉતરવું પડ્યું છે। જનતા ખાલી રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન છે તેવું નથી। રોડ રસ્તાની સાથે તંત્રની ઢીલી કામગીરી અને નબળી કામગીરી પણ મોટી સમસ્યા બની છે। રાજકોટનો રેલનગર અંડરપાસ વગર વરસાદે પાણી જોવા મળી રહ્યો છે। રાહદારીઓ પર વરસાદનું જમા થયેલું પાણી પડી રહ્યું છે। અંડરપાસમાં પણ મસ્ત મોટા ખાડા પડ્યા છે। આ લોકોમાં શું છે કે વોટ લઈ લો, કંઈ કામ કરવાનું કે મતલબ જ એમના જ પરિવારને જોવાનો, બીજાના પરિવારને કોઈ જોવાનો મતલબ જ નથી। બસ એમના છોકરા, એમની વહુઓ બધી સારી હોવી જોઈએ। અને અહીંયા જે છે રેલનગરમાં જે તકલીફ, એકવાર અહીંયા રહીને જુઓ આ લોકો તો ખબર પડે। બોલીને નેતા ભાષણ આપીને જતા રહે એનો કોઈ મતલબ નથી હોતો। નાગરિકો વારંવાર રજૂઆત કરે પણ કોઈ કાર્યવાહી નથી થતી, જેના કારણે કેટલાક રોષે ભરાયેલા લોકો કરે તો કરે શું, અંતે જે ન કરવાનો હોય તે કરી બેસે છે। ગટર સમસ્યાથી હેરાન પરેશાન કચ્છ ભુજના આશાપુરા નગરના રહીશોએ આજે નગરપાલિકા કચેરીને બાનમાં લીધી હતી અને કચેરીને તાળાબંધી કરી કર્મચારીઓને કચેરીમાં પૂરી દીધા। જોકે ત્યારબાદ પોલીસ બોલાવવામાં આવી હતી। હાલ તો અનેક નાના મોટા શહેરોમાં વરસાદ બાદ સ્થિતિ બગડી છે। રોગચાળો વકરી રહ્યો છે, હોસ્પિટલ્સ ઉભરાઈ રહી છે, ત્યારે જુદી જુદી સમસ્યાથી નાગરિકો હેરાન પરેશાન થયા છે, પરંતુ જાડી ચામડીના તંત્રને કોઈ ફેર નથી પડતો। તે હજી પોતાની મસ્તીમાં મસ્ત છે અને કામ થશે, થાય છે તેવા જવાબો આપીને સંતોષ માને છે।
પરંતુ તેમની કામગીરી ક્યારેય કાગળ સિવાય ક્યાંય દેખાતી જ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.